સુરતના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસરની દબાણ કરવામાં આવતા અને ટુ વ્હીલર તથા ફોર વ્હીલર રોડ પર પાર્ક કરી દેતા ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। તેને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે રાખી ગેરકાયદેસરની દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરાઈ હતી, જેમાં એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું અને ગેરકાયદેસર વાહનો રોડ પર પાર્ક કરી દેતા પોલીસ દ્વારા વાહન માલિકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। माननीय पोलीस कमिश्नर साहेब श्री सूरत शहरना सूचना और मार्गदर्शन हेठळ सूरत शहरनी अंदर ट्राफिकનું સુચારું નિયમન થાય તે માટે જે રસ્તાઓ પર જે ગેરકાયદેસર દબાણ જોવા મળતું હોય છે તે દબાણ દૂર હટાવવા માટે આજે દક્ષેશ્વર 4 રસ્તાથી અલથાણ ખાડી સુધીના વિસ્તારમાં એસએમસીના સંકલનમાં રહીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ ઉપર જે લારી ગલ્લા કે અન્ય ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો જે રોડ પર અયોગ્ય રીતે પાર્ક કરેલા છે અને જેનાથી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે તે વાહનોને ક્રેનના માધ્યમથી હટાવવામાં આવી રહ્યા છે। તેમજ એમવી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી જે રાહદારીઓ કે જે વાહન ચાલકો જે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેઓને ટ્રાફિકની કોઈ સમસ્યા ના રહે તેમજ યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન થાય। रोड रस्ता पर लाड़ी गल्ला भी होता है खास कर तो रिक्शावाला जी जी रिक्शावाला पॉइंट छोड़ीने आगे ऊभा रहता हो ये लोग પણ આપણે પ્રક્રિયા કેવી રીતના રહેશે? તેઓ જો આવી કોઈ તેના માટે જો કોલ આવતો હોય છે ટ્રાફિકનો જે ફ્રી નંબર છે, ટોલ ફ્રી નંબર, તેના પર તો જે પોઈન્ટના માણસો હોય છે તેઓના દ્વારા તે રિક્ષા ચાલકો હોય છે તેઓના વિરુદ્ધ એમબી એક્ટ હેઠળનું પાર્કિંગની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે અને જો જરૂર પડે તેની પાસે જે રિક્ષા ચાલક છે તેની પાસે તેના વાહનના પેપર ના હોય કે લાયસન્સ કે ના હોય તો તે વાહન જપ્ત કરવાની કે એમબી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। શ્રમિક વિસ્તારની અંદર ટ્રાફિકને લગતી ઘણી બધી મુશ્કેલો હોય છે જી, તો ઝુંબેશ એક દિવસ કેમ દરરોજ કેમ? જુઓ, હવે ગવર્મેન્ટની બી કેટલીક મતલબ લિમિટેશન હોય છે। અમારા દ્વારા રેગ્યુલર જે વિસ્તારોમાં ડ્રાઇવિંગની જરૂરિયાત જણાય છે તે વિસ્તારોની અંદર અમે ટીમો બનાવીએ છીએ અને જે દબાણ કે અન્ય સમસ્યાઓ, ટ્રાફિકની સમસ્યા હોય છે તે દૂર કરવાની અમારા દ્વારા પૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી છે। આજે સર્કલ 11ની પોલીસ ટીમ તેમજ એસએમસીના સંકલન દ્વારા દબાણ હટાવવાની અને રોડ પર જે વાહનો અયોગ્ય રીતે પાર્ક થાય છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।